મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે ખુશ છો? શું અંધકારની પરિસ્થિતિમાં છો? અથવા એવી પરિસ્થિતિમાં છો જ્યાં ઠોકર ખાઈ રહ્યા છો, શું કર જાણતા નથી? તમે ડરશો નહીં. શું તમે ત્યાં ઉગતા સૂર્યને જોઈ રહ્યા છો? જ્યારે પ્રકાશ આવશે ત્યારે અંધકાર આપમેળે દૂર જશે. શું તમારા જીવનમાં કેટલાક ક્ષેત્રોમાં અંધકાર છે? પાપનો અંધકાર છે, શ્રાપનો અંધકાર છે, બીમારીનો અંધકાર છે, ભયનો અંધકાર છે, મુશ્કેલીનો અંધકાર છે, દુષ્ટ લોકો દ્વારા અંધકાર છે, દુષ્ટ આત્માનો અંધકાર છે. શું તમને કોઈ અંધકારે ઘેરી વળ્યો છે? શું તમે ઠોકર ખાવ છો? શું કરવું તે જાણતા નથી? બિલકુલ પણ ડરશો નહીં. પ્રભુ શું કહી રહ્યા છે? શું તમે તે જાણો છો? માલાખી 4 અધ્યાય તેની બીજી કલમ. ન્યાયીપણાનો સૂર્ય ઉગશે અને તેની પાંખોમાં આરોગ્ય હશે. ન્યાયીપણાનો સૂર્ય, સન ઓફ રાઇચિયસનેસ. ન્યાયીપણાનો સૂર્ય તે કોણ છે? ઈશુ. તે ન્યાયીપણાના સૂર્ય છે. તમે તે જોયું? જ્યારે તે આવશે ત્યારે અંધકાર જશે, તમારા જીવનની અંદર પ્રકાશ આવશે. ઈસુ ખ્રિસ્તનું એક નામ છે ન્યાયીપણાનો સૂર્ય. આપણે સૂર્યની આરાધના ન કરવી જોઈએ, પરંતુ જે સૂર્યને સર્જન કરનાર ઈસુ છે તેમની આરાધના કરો. સૂર્ય તેમના દ્વારા બનાવવામાં આવ્યો હતો. તમારે ઈસુ ઉપર તેનો વિશ્વાસ કરવો જોઈએ. તમે ઈસુમાં વિશ્વાસ રાખો. તે જ સૂર્યનો ઉદય કરે છે. તે જ આ પૃથ્વી ઉપર પ્રકાશ લાવનાર છે. તેમણે કહ્યું છે કે તે જગતનો પ્રકાશ છે અને તે આજે તમારા જીવનના અંધકારને બદલવા જઈ રહ્યા છે. કયો અંધકાર તમારા જીવનને ઘેરી વળ્યો છે? તમે કોઈ પાપથી છુટકારો મેળવી શકતા નથી. તે હવે અંધકાર જેવું બની ગયું છે. તમને ઘેરી લીધું છે, નુકસાન કરે છે. ખોટું છે જાણ્યા પછી પણ છુટકારો મેળવી શકતા નથી. ડરશો નહીં, પરેશાન થશો નહીં. બસ ઈસુ ન્યાયીપણાના સૂર્યને આવવા દો. પાપનો અંધકાર તે આપમેળે દૂર થઈ જશે. શૈતાનનો અંધકાર આપમેળે દૂર થઈ જશે. મેળવડી અને મેલી વિદ્યા જેવા દુશ્મનોના કાર્ય દૂર થઈ જશે. પ્રભુ વચન આપે છે કે ન્યાયીપણાના સૂર્ય તમારા ઉપર ઉગશે. પ્રભુના નામથી ભય રાખનારાઓ ઉપર ન્યાયીપણાનો સૂર્ય તે ઉગશે. તેથી તમે કહો કે હે ઈશુ, હું તમારા નામથી ભય રાખું છું. પ્રભુ, હું તમારા નામ વાસ કરું છું. પ્રકાશ તરીકે તમે મારા જીવનમાં આવી જાઓ. ન્યાયીપણાનો સૂર્ય આવો. તમે તેને આ રીતે આમંત્રણ આપો તે પૂરતું છે. તમારા જીવનની અંદર તે આવશે. તમારા ઘરમાં, તમારા વ્યવસાયમાં આવશે. તે તમારા દરેક ક્ષેત્રની અંદર એક પ્રકાશ બનીને આવશે. જ્યારે તે પ્રકાશ બનીને આવશે, અંધકાર દૂર થશે, આનંદ આવશે. જ્યારે અંધકાર આવે છે ત્યારે થોડો ભય આવશે, મુશ્કેલી આવશે. તેથી જ આપણે પોતાને આપણા ઘરોમાં બંધ કરીને રાખીએ છીએ. પ્રકાશ આવતાની સાથે જ આપણે મુક્તપણે બહાર નીકળીશું અને આપણે આનંદ સાથે ચાલીશું. કોઈ કાર્ય તમને ખૂબ જ દબાવી રહ્યું છે. તમે તે કાર્યના કારણે ડરતા રહો છો અને તમે પોતાને અલગ કરી દો છો. તમે એકલા બેસો છો. તમે બહાર જવાથી ડરો છો. શું દેવાની સમસ્યા છે? દેવાદારો તમને મજબૂર કરે છે. માણસો દ્વારા આવતી સમસ્યાથી પરેશાન છો. તમારી સમસ્યા શું છે? તમને કઈ પ્રોબ્લેમ છે? તમે શા માટે ડરો છો અને ચિંતા કરો છો? અંધકાર ઘેરાઈ ગયો છે કે? તે અંધકારને બદલવા માટે ન્યાયીપણાના સૂર્ય ઈશુ તમને વચન આપે છે, તમારા જીવનમાં ઉગશે. એક સૂર્યની જેમ ઉગશે. આજે તમારી પાસે પ્રકાશ આવશે. તમારી પરિસ્થિતિ તે બદલાઈ જશે. તમે આનંદિત થઈ જશો. ડરશો નહીં. તેમણે આપણા જીવનના અંધકારને બદલવા અને પ્રકાશ લાવવા વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું હતું. એટલા માટે તેમનો પ્રકાશ તે આપણા જીવનમાં પરિવર્તન લાવવા માટે તે ઈશુ સક્ષમ છે. મારા ઈશુ જે મારા માટે મૃત્યુ પામ્યા અને ફરીથી સજીવન થયા, તે ન્યાયીપણાનો સૂર્ય છે. તેમને મારા જીવનમાં આવવા દો. તેમને મારા જીવનને ચમકાવવા દો. તેમને આ રીતે આમંત્રણ આપો અને એક નાની પ્રાર્થના કરો. તમે એક પ્રાર્થના કરો અને હૃદય પર હાથ રાખીને કહો, હે ઈશુ, હે ન્યાયીપણાના સૂર્ય, મારા જીવનમાં તમે ઉદય પામો. તમે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, ફરીથી સજીવન થયા, હું વિશ્વાસ કરું છું. મારા જીવનમાં રહેલા બધા અંધકારના કાર્યોને તમે નાશ થવા દો. પાપનો અંધકાર દૂર થવા દો. પવિત્રતાનો પ્રકાશ મારામાં આવવા દો. ભયનો અંધકાર દૂર થવા દો અને શાંતિ અને આનંદનો પ્રકાશ તે આવવા દો. શ્રાપનો અંધકાર તે દૂર થવા દો. આશીર્વાદનો પ્રકાશ તે આવવા દો. માંદગીનો અંધકાર દૂર થવા દો. ઉપચાર અને આરોગ્યનો પ્રકાશ તે આવવા દો. ઈશુના નામમાં અંધકારના કાર્યોનો થવા દો. ન્યાયીપણાનો સૂર્ય મારા જીવનની અંદર પ્રકાશિત થાય. હું ઈશ્વરના નામે પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.